નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ગોયલ. બોડેલીથી રાજપીપળાને જોડતા નેશનલ હાઈવે નંબર 56 ઉપર વાવાઝોડાને લઈને વૃક્ષો ધરાશાયી થયા છે. બોડેલીથી રાજપીપળાને જોડતા નેશનલ હાઈવે નંબર 56 ઉપર વાવાઝોડાને લઈને વૃક્ષો ધરાશાયી થયા હોવાની ઘટના સામે આવી રહી છે. વૃક્ષો ધરાશાયી થતા નજીકના ગામ લોકોએ વૃક્ષોને કાપી હટાવી રાહદારીને તકલીફ ન પડે તેવા પ્રયાસો કર્યા છે. આવું જ એક મોટું વૃક્ષ રસ્તા પર પડી જતા ગામ લોકો હટાવતા ડરી રહ્યા છે. પડેલા વૃક્ષ પર મધપૂડો હોવાથી લોકોમાં અને રાહદારીઓમાં ડરનો માહોલ છવાઈ ગયો છે. મધમાખી ઉડે તો અકસ્માત થવાની પણ સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. તો ગત રાત્રિના સમયથી આ વૃક્ષ ધરાશાયી થયું છે. વૃક્ષ હટાવવાની તંત્ર દ્વારા કોઈ તસદી લેવાતી નથી, જેને લઈને લોકોની માંગ ઉઠવા પામી છે કે આ વૃક્ષ જલ્દીમાં જલ્દી અહીંથી હટાવવામાં આવે. રેહા પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, છોટાઉદેપુર. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.